नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरि मुरारी। हे नाथ गोपाला गोविंद गोपाला गोपाला गोपाला। गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरुवे नमः। हरिद्वारकाधीश भागवत भगवान् वन्दे महात्मे नागेश्वर महादेव सत्यनारायण भगवान् कंठेश्वरी मात की श्री रामदेव मात की श्री राधे गोविंद भजमन श्री राधे राधे गोविंद भजमन श्री राधे
પિતં કરતલે મેવો કરે સર્વાંગે હરિચંદનં સુલલિતં બંધે ચ મોક્ષાવલિ સ્ત્રી પરિવેશિતો ગોપાલ ભગવાનના વાંકને સ્વરૂપ એવા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન, મારા માતા પિતા ગુરુવડીના ચરણોમાં વંદન, ઉપસ્થિત બ્રાહ્મણો, સરસ્વતીના શાશ્વતો તેમજ આ પરીક્ષિત જેવા સ્થળે શ્રોતાઓના હૃદય બ્રહ્મ તત્વની મારા વંદન સાથે સાથે જય શ્રી કૃષ્ણ. શ્રી અંબાજી મંદિર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ યજ્ઞની આજે પૂર્ણાહુતિ છે. સપ્તમ દિવસની અંદર પ્રથમ શતકની અંદર સાથે આજે માતાજી અંબાજીના ભગવતીનો આજે પાટોત્સવ પણ છે. માતાજીને આપણે મહાપૂજા કરી, બધાને સરસ એવો પવિત્ર એવો આજે લાભ પણ મળ્યો છે. માતાજીનો પણ હરિહર અને મા દેવી આ ત્રણેયનો આજે સંગમ થઈ ગયું છે. જ્ઞાન યજ્ઞની અંદર આહુતિ આપવા માટે થઈને આપ સૌ ભક્તોએ જે 7 દિવસથી તન મન અને ધનથી છે તે પણ સેવા કરી છે. તમારો હરિ છે તમારી સેવાને નિષ્ફળ નહીં જવા દે. કોઈ ને કોઈ સ્વરૂપે એ તમારી જે કરેલી સેવા છે એનો ફળ છે અવશ્ય પ્રાપ્ત કરાવશે. કહે છે ને કે હું જેનો હાથ પકડું છું એના પાછો મૂકતો નથી. આપણે એની પાસે સામેથી જવું પડશે.
એકવાર એના શરણે થઈ જશું એટલે એ આપણો હાથ નહીં મૂકે. કાલની કથાની અંદર પણ આપણે સાંભળ્યું સુદામા ચરિત્ર. ભગવાનને એના પ્રાણ થકી પણ પ્યારા છે એવા વૈષ્ણવ વાલા છે ભગવાન. એમાં પણ પવિત્ર એવા એનો પ્રિય સખા સુદામા અયાચક વ્રત છે. આ જીવન કોઈ પાસે માંગ્યું નથી અને ભગવાન દ્વારિકા વિશે એને ન માંગવાના બદલામાં કેટલું બધું આપી દીધું. એની જે સંપત્તિ હતી દ્વારકાધીશની એનાથી પણ એની સંપત્તિનો તો કોઈ અર્થ જ નથી. નિરોપાધીન છે એ પણ. કોઈ ભગવાન લક્ષ્મીને વરેલા છે પણ દ્વારકાની અંદર જે સંપત્તિ હતી એનાથી ડબલ સંપત્તિ છે ભગવાને એમને પ્રાપ્ત કરેલી છે. કહેવાનો મતલબ છે હરિની કોઈ તમે સેવા કરો છો એનું ફળ છે તમારું ઉપર નથી જતું. હરિ કોઈને કોઈ સ્વરૂપે તમે ના માંગો એટલે તમને અવશ્ય પ્રાપ્ત કરાવે છે. આપણે આપણી ફરજ રખાય કે આપણે મગાય નહીં. ફળ તો એના હાથમાં છે ક્યારે દેવું કેટલું દેવું. કદાચ નરસિંહ મહેતાએ માંગ્યું હોત કે મને આટલું આપો તો ભગવાન સ્મિત માત્રમાં એના દે. પણ આજે નરસિંહ સુદામાએ આજે ત્યાં માંગ્યું નથી એની પાસે. ન માગવાના બદલામાં ભગવાન ઠાકોરજીએ સુદામાને અઢળક સંપત્તિની પ્રાપ્તિ કરેલી છે. અને સુદામાની પત્ની પણ એવી છે સુશીલા, જેવું નામ છે એવું એના ગુણ છે. એના ભક્તિના કારણે જ પ્રભુ જ્યાં સુધી પહોંચી શક્યા અને બંને સમન્વય થયો છે. આગળ રાજા પૂછે છે સર્વશ્રેષ્ઠ ભાગવત કોણ છે? અને બહુ હરિ નામના યોગેશ્વર ત્રણ પ્રકારના ભાગવત એટલે ભક્ત પુરુષોને બતાવવામાં આવ્યા છે. ઉત્તમ, મધ્યમ અને પ્રાકૃત ત્રણ પ્રકારના ભાગવત બતાવવામાં આવેલા છે. એ ભાગવતને સાધનમાં બતાવવામાં આવેલા છે. કેવળ મંદિરની અંદર મૂર્તિમાં જ ભગવાનને જે જુએ છે, પ્રાણી માત્રમાં પરમાત્માને જે જુએ છે અને કોઈનો વિરોધ નથી કરતા, કોઈની હિંસા નથી કરતા, એ સૌને વંદન કરે છે, એ સૌથી ઉત્તમ પ્રકારનો ભક્ત ગણવામાં આવ્યો છે. ભગવાને ભક્તની ત્રણ પ્રકારની વ્યાખ્યા આપી છે. કોઈને હિંસા નથી કરતો, કોઈને કંઈ જોતું નથી, એ ઉત્તમ પ્રકારનો ભક્ત બતાવવામાં આવેલો છે. બધાને મારામાં જુએ છે, મને બધામાં જુએ છે, એ સૌથી ઉત્તમ પ્રકારના ભક્ત બતાવવામાં આવેલો છે. પ્રેમ, મૈત્રી, કૃપા અને ઉપેક્ષા, પ્રભુમાં પ્રેમ, પ્રભુના ભક્તોમાં મૈત્રી, આજ્ઞાથી ઉપર કૃપા અને ઉપેક્ષા, આ જેમાં ભાવ છે એ સૌથી મધ્યમ પ્રકારનો ભક્ત બતાવવામાં આવેલો છે. ઉપેક્ષા રાખે છે એ મધ્યમ પ્રકારનો ભક્ત છે. પથ્થરની મૂર્તિમાં જ ભગવાનને જો અર્ચન પૂજન કરે છે, પ્રાણીમાં રહેલા ભગવાનને જોતો નથી, એનો દ્રોહ કરે છે અને જડભગત પ્રાકૃત પ્રકારનો ભક્ત કહેવામાં આવે છે. આ બાજુ સુદામા ચરિત્ર પૂરું થયું છે. ભગવાન દ્વારકાધીશે એનું એક છેલ્લું વચન હતું, એ પણ એનું પૂરું કરી દીધું છે. હવે પછી તો ભગવાન દ્વારકામાં એકાંતમાં ભગવાનની પાસે દેવતાઓ આવ્યા છે. ભગવાન બેઠા છે, બધા દેવતાઓ ભગવાનની પાસે આવ્યા છે. પ્રભુ ભગવાન પાસે આવી દેવતાઓની અર્ચન કરવા માંડ્યા છે, એની સ્તુતિ કરવા લાગ્યા છે. શ્રી હરિની સ્તુતિ કરતા દેવતાએ કહ્યું, પ્રભુ આપનું અવતાર કાર્ય સફળ થયું, હવે આપ સુધામ પધારો. આ દેવતાઓ એના શ્વાસ માટે ભગવાનનો અવતાર લેવાની પ્રાર્થના કરવા જાય છે.
અને એનો સ્વાર્થ થાય છે પૂરો એટલે ભગવાનને પાછા સ્વધામ પધારવા માટે કહે છે. ભગવાને કહ્યું યદુવંશના ક્ષયરૂપ એક કાર્ય હજી મારું બાકી રહી ગયું છે, એ પૂર્ણ કરીને જ હું ફરી પાછો આવીશ. દેવતાઓએ વિદાય કરી છે. બ્રાહ્મણોના શાપના કારણે દ્વારકામાં અનેક પ્રકારના અનિષ્ટ થવા લાગ્યા. ભગવાને યાદવોને કહ્યું દ્વારકામાં હવે અનેક જાતના અનિષ્ટ થઈ રહ્યા છે. ચાલો આપણે સૌ તીર્થયાત્રા કરવા જઈએ. પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં જશું. પ્રવાસ તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યાં ત્રિવેણી નદીમાં સ્નાન કરશું, તીર્થદેવોનું પૂજન કરશું. યાદવો પોતપોતાના વાહનો તૈયાર કરવા લાગ્યા છે. ભગવાન અહીંયા કાળ સ્વરૂપે પોતાના જ પરિવારજનોને કાળના મુખમાં લઈ જવા જઈ રહ્યા છે. ઉદ્ધવજી ભગવાનના અંતરંગ સખા છે, સૌથી નજીકના સખા છે. ભગવાનની શું ઈચ્છા છે જાણી ગયા છે. એકાંતમાં શ્રી ઉદ્ધવજી ભગવાનને શરણે ગયા અને ચરણ પકડીને કહે છે, હે નારાયણ, હું જાણું છું બ્રાહ્મણ સાપને નિમિત્ત કરી આપ યદુવંશ ક્ષય કરી અને સ્વધામ પધારવાની ઈચ્છા રાખો છો. આપ ધારો તો આ બ્રાહ્મણના સાપને વિખરા કરી શકો છો, પણ તમે એવું નહીં કરો. મને ખબર છે પ્રભુ, ઉદ્ધવ આપણે સાથે ભગવાન કહે છે, ઉદ્ધવજી કહે છે કે તમે મને પણ સાથે લેતા જાઓ. ભગવાન દ્વારકાધીશ કહે છે આપણે એવા પણ સાથે નથી તો આપણે જાશું કઈ રીતના સાથે? એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિનાના એકલા જવાના. એકલા એવા છે, એકલા જવાના છે. ભગવાન ઉદ્ધવજીને ના પાડે છે કે તમારે મારી સાથે આવવાનું નથી. હું મારું જ્ઞાન છે કોઈને દેવા ઈચ્છું છું અને એના માટે થઈને પાત્રતા હોવી જોઈએ અને એ પાત્રતા તમારામાં છે. બ્રાહ્મણોના શાપથી હું તમને મુક્ત કરું છું. તમારા દ્વારા જ્ઞાન બચે શકે આ જ્ઞાન છે એ તમે બીજાને પરસ્પર આપી શકો એના માટે થઈને હું તમને ત્યાંના શ્રાપમાંથી તમને મુક્ત કરું છું. જ્ઞાનમય દ્રષ્ટિથી ભગવાન જગતને જોજો. સર્વત્ર અને સર્વદા તમને મારા દર્શન થશે. ઉદ્ધવ, હું તો વ્યાપક છું અને વ્યાપક છે એનો વિયોગ છે ત્યારે શક્ય થતો નથી. ભગવાન ઉપદેશ કરે છે પરમાત્મા કાળના પણ કાળ છે. આજ કાળ સ્વરૂપે પ્રભુએ સર્વ યાદવોને તૈયાર કર્યા, પોતપોતાના વાહનોમાં બેસાડ્યા. ભગવાન યાદવોને લઈ પ્રભાસમાં પધાર્યા છે. જ્યાં સર્વનું મૃત્યુ લખાયું હતું, જે સ્થળે જેવી રીતના જે સમયે મૃત્યુ લખાયું હોય તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. વિનાશકાળે વિકટ બુદ્ધિ બધા યાદવોને મદિરાઓનો પાન કરી મનોજ્ઞ પીડા છે. યાદવો છે અંદરો અંદર લડવા લાગ્યા છે. બ્રાહ્મણના શ્રાપના કારણે અંદરો અંદર દીકરો બાપને મારે છે, બાપ દીકરોને મારે છે, ભાઈ ભાઈને મારે છે. અંદરો અંદર બધા ઝઘડો કરવા લાગ્યા છે, એકબીજાનું મૃત્યુ કરવા લાગ્યા છે. ભગવાનની ઈચ્છાથી યદુવંશનો ક્ષય થયો. દાઉદજી સ્વધામ પધાર્યા. ભગવાન સ્વયં પણ પોતાની વિલાસ મૂકીને સ્વધામ પધારવા માટે ખૂબ તૈયાર થયા છે. ભાલિકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે પોતાના પગ ઉપર પગ ચડાવી પીપળાના ઝાડને ટેકો આપીને ભગવાન પોતે બેઠા છે. બિરાગની પરમાણી રહ્યા છે. આ જગ્યાએ ભગવાને ચતુર્ભુજનું રૂપ ધારણ કરી લીધું છે. પોતાનું
ભગવાનનો સારથી દારૂ ભગવાનને શોધે છે. ભગવાનના ગળામાં રહેલી તુલસીની માળાના ગંધથી આકર્ષાઈને ત્યાં પહોંચી જાય છે. કહે છે, પ્રભુ આ શું થયું છે? આપ જલ્દીથી રથમાં સાથે બેસો, હું આપને દ્વારકા લઈ જવા આવ્યો છું. ભગવાન કહે છે, દારૂ તે આખી જિંદગી મારો રથ ચલાવ્યો છે, પણ હવે મને આ રથની જરૂર નથી. મને લેવા માટે મારો બીજો રથ આવવાનો છે. દારૂ તું દ્વારકા જતો રહે. દ્વારકાવાસીઓને કહેજે કે દ્વારકા છોડી દે. આજથી સાતના દહાડે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. દારૂના જોતજોતામાં ભગવાનનો રથ અશ્વ સાથે આકાશમાં ગયો. સજળ નયન દારૂ દ્વારકા દ્વારકા કરતો વિદાય થયો. ભગવાન જરા નામના પારધીના હાથે બાણ ખાય છે. એ પારધી એ જ રામાયણનો વાલી છે. રામ જન્મની અંદર ભગવાને એને આયરો તો તેનો બદલો લેવા માટે થયું અને વાલિયાજી પારધીના સ્વરૂપમાં આવી અને ભગવાનનો બાણ મારે છે. ભગવાનને એને બાણ માર્યું છે અને ભગવાન સ્વધામ મોકલ્યો છે. આજે હાથે બાણ ખાઈ શ્રી હરિ સ્વધામ પધાર્યા પહેલા જરાને જશને વિમાનમાં બેસાડી પોતાના વિમાનમાં મોકલ્યો. જેને બાણ માર્યું એના પણ ભગવાનને પણ અનુગ્રહ કર્યો છે. જેને મારે એ જ ભગવાન અને જેને તારે પણ જેને હાથે ભગવાન સ્વધામ પધાર્યા એને પણ ભગવાને તાર્યું છે. એને પણ ભગવાન ઉદ્ધાર કર્યો. દેવતાઓ જોતા રહ્યા છે. ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ પૃથ્વી ઉપરથી તિરોધાન થઈ રહ્યું છે. ભગવાન સ્વધામ પધાર્યા એ માર્ગે શ્રી કૃષ્ણ સ્વધામ ગયા છે કે આ દિવસ સુધી કોઈને ખબર નથી પડી. શ્રી કૃષ્ણ 125 વર્ષ આ ધરતી પર રહ્યા છે. 125 વર્ષ. અગિયાર વર્ષ ગોકુળમાં વ્રજની લીલા કરી, 14 વર્ષ મથુરામાં લીલા કરી, 16 વર્ષ દ્વારિકામાં લીલા કરી છે ભગવાને. આટલી લીલા મેળા થતા 125 વર્ષના થયા છે, પણ ભગવાનના માથે એક સફેદ વાળ પણ આવ્યો નથી તથા એના શરીર ઉપર એક પણ કરચલી પડી. ભગવાનનું દેશ પણ ઓછું થયું નથી. શ્રી કૃષ્ણ તો યોગેશ્વર છે. મોક્ષ મળે તેવું જ્ઞાન એકાદશ સ્કંદમાં બતાવી કૃષ્ણ સુધામ વચન કથા કહી અને એકાદશ સ્કંદ છે એને વિરામ આપ્યું છે. 12મા સ્કંદની અંદર કળિયુગનું વર્ણન કર્યું છે. કળિયુગના અનેક દોષ બતાવ્યા. રાજા પરીક્ષિત, કૃષ્ણ પરમાત્મા ધરતી છોડી સુધામ પધાર્યા ત્યાં દ્વાપર પૂરો થયો અને કળિયુગનો આરંભ થયો. તમે પાંડવોના વંશમાં જન્મ્યા છો. તમે મહાપરાક્રમી છો. તમે પરમાત્માના ભક્ત છો અને તમે કલિનો નિગ્રહ કર્યો છે. તમારા રાજ્યમાં તમારા પ્રતાપથી તમારા પ્રભાવથી કળિયુગ તમે બતાવેલા રથમાં જ લઈ જશે. જેમ જેમ સમય પસાર થશે જેવા જેવા રાજાઓ રહેશે નહીં અને કલિનો પ્રભાવ છે એ ઉત્તરોત્તર વધતો જશે. કલી જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થશે. તે કલ્કી મહારાજ કળજુગને ઉઠાવીને સતયુગનું પુનઃસ્થાપન કરશે. જે દિવ્ય સુગંધ નીકળશે એમાં સૌના મન નિર્મળ થશે. રાજન, હવે તક્ષક આવશે અને તમને દંશ દેશે. રાજન, તું ડરે છે? પરીક્ષિત કહે, નહીં મહારાજ, મને જરા પણ ડર નથી. આપણે ભાગવત કથા નથી સંભળાવી. પ્રભુ, આપણે તો બાળ સ્કંદો દ્વારા પરમાત્માના 12 અંગોનું દર્શન કરાવી મને પરમાત્મા બતાવી દીધા છે.
બાર અંગોના તમે દર્શન કરાવ્યા છે. એક એક અંગની અંદર એક એક સ્વરૂપ ભગવાનનો પધરાવી અને તમે મને ભાગવતની કથા નહીં, તમે ભગવાનનું મને દર્શન કરાવ્યું છે. આવડું પકડી આપણે તો મને પરમાત્માના હાથમાં સોંપી દીધો છે. આ દ્વાદશ કથા સાંભળતા ભગવાનનો ઊંચો થયેલો હાથ મને દેખાય છે. પરમાત્મા જાણે મને બોલાવતા હોય કે હે જીવ આવ, મારા ફળે હું તને લઈ લઉં, એવા મને દર્શન થાય છે. તમે મને ડરવાની વાત કરો છો, પણ હું તો એટલો બધો રાજી છું કે પરમાત્મા મને હમણાં આજ સેકન્ડ મને ઉપર બોલાવી, આજ ઘડીએ મને ઉપર બોલાવી. સમય જતાની સાથે તક્ષક આવે છે. એ બહુ પસ્તાય છે કે આવા ભગવત જેને આખી કથાનું આવું રસપાન કરેલું છે, આ રાજાને દંતીને મારવાનું કામ મારે ભાગે આવ્યું. આ જગતની અંદર પરીક્ષિત જેવો કોઈ શ્રોતા નથી થયો, જેને અન્ન જળનો ત્યાગ કરી અને 7 દિવસ સુધી 7 દિવસ સુધી માત્ર ને માત્ર કથાનું રસપાન કરેલું છે. અન્ન અને જળનો ત્યાગ કરેલો છે. એક ચિત્ત થઈ એને આખી કથા સાંભળી છે. બ્રાહ્મણના પુત્રનો શાપ મિથ્યા ન થાય, તક્ષક ગુપ્ત રીતે આવી સૈનિકો ચારો બાજુ રાખેલા છે, ખડે પગે છે. તક્ષકને થયું કે આની બધી કેવી રીતના પ્રવેશ કરી. એ સાથે છાત્રી અંદરથી ફળ લઈ જતા હોય છે. એ ફળની અંદર છે એ તક્ષક છે એની અંદર પ્રવેશ કરી જાય છે. એક કથા મુજબ એ ફળની અંદર તક્ષક છે એની અંદર પ્રવેશ કરી જાય છે. ફળમાંથી કીડાના રૂપે બહાર આવતી અને તક્ષકના નાગના રૂપમાં એ પરિવર્તિત થાય છે. એ તો કાળ છે, કોઈ પણ રૂપ લઈ શકે. નાગના રૂપમાં પરિવર્તિત થઈ તક્ષકે મોઢું ખોલ્યું, ઝેરની જવાળા છોડી એક આતેલ વિષ જવાળા પરીક્ષિતના દેહને બાળી અને અંતે પરીક્ષિતને છે બાળીને ભસ્મ કરી દીધું છે. એટલો બધો તક્ષક ઝેરી હતો કે પરીક્ષિતને અગ્નિ શિક્ષાની પણ જરૂર પડવાનું કર્યું. આ બાજુ પરીક્ષિતનું શરીર છે બળીને ભસ્મ થયું છે. તક્ષકના દેહથી એ પેલા પરમાત્માનો જ્યારે પ્રતિલિપ થયો હતો, રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. સ્વર્ગમાં જાણીનું સ્વાગત થયું એમ કહેવાતા આવે. દંતુભી વગાડ્યા છે, ધરતી ઉપર પૃષ્ઠવસ્તી થઈ, જય ઘોષ થયો. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. અંતે પરીક્ષિતનો મોક્ષ થયો. 7 દિવસ સુધી એક ચિત્તે કથા સાંભળી. 7 દિવસની અંદર એને ભગવતનું પદ છે એને પ્રાપ્ત કરી દીધું. ધંધોકારી હતો એને પણ 7 દિવસની અંદર પ્રભુનું પદ પ્રાપ્ત કર્યું. આ મુહૂર્ત કઈ આપણે પંચાંગમાંથી જોઈને આપેલું નતું. આ કથાનું મુહૂર્ત છે કે પંચાંગમાંથી જોઈને આપેલું નથી. અને હરિની કથા કરવી હોય તો ત્યારે ગમે ત્યારે તમે કરી શકો છો. એના માટે કઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. સત્કર્મ જેને કરવું છે એના માટે મુહૂર્ત જરૂરી નથી. અને આ કથા કરવા માટે થઈને અમે કઈ મુહૂર્ત આપેલું નથી. અમને તો હરિએ છે આજ્ઞા કરી એનું અમે પાલન કર્યું છે ને અમે કથાનો આરંભ કર્યો હતો. પણ અનાયાસે જે મુખ્ય બધા આપણા ઉત્સવ છે ઉજવા છે એ પણ એ દેવતાઓની તિથિઓની અંદર ઉજવાના છે. આ હરિની કેટલી કૃપા કહેવાય. કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવો પેલી અષ્ટમી હતી. કાલે આપણે રૂક્ષ્મણી વિવાહ કર્યા. કાલે રૂક્ષ્મણીજીનો જન્મદિવસ હતો.
વૈશાખ સુદ 11 એટલે લક્ષ્મણજીનો જન્મદિવસ. અનાયાસ એ પણ આપણને પ્રાપ્ત થયું. અને અંતે આ સપ્તમ દિવસે મા ભગવતીનો પાટોત્સવ 45 વર્ષથી જેના ખોળે બેસીને આપણે બધાએ જેના ગુણાનો વાત કર્યા છે, આ ભૂમિનું જે તપ છે, આ ભાગવતી રૂપી પુષ્પ છે, એ પણ આપણે આ માના ભગવતીના ચરણોમાં અર્પણ કરીએ. અને તો જીવાતમાં જેવો હતો માઈ શ્રી જપ્પામાં એના મોક્ષ માટે થઈને આ કથા કરી એવું તો આપણે ના બોલી શકાય. એ તો મોક્ષ જ બોલી, એના તો સંસ્કર્મ જ એટલા હતા, એને મોક્ષ જ બોલી, અને એને મોક્ષ મળી ગયો છે એટલે તો આ કથા જ. એને મોક્ષ મળી ગયો છે એટલે જ આ કથા થઈ છે. પણ મારો હરિ કરે એ હતું. વિદાયની વેળા છે, 7 દિવસ પૂર્ણ થયા છે. કાલથી આપણા માંડવા છે સુનાર છે. સાથે કોઈ રહેવા નથી, સાથે કોઈ જવાનું નથી. જે કંઈ આપણે કરેલું કર્મ છે અહીંયા, એ કર્મનો પ્રારબ્ધ જ આપણે ભોગવવા મળશે. અંત સમયે વિદાય વેળાનો ગીત છે, ભગવાનને આપણે અર્પણ કરીએ. पंखी मेरा में आजीवा को आज विखरवानी रे आज वो पंखिया हसीता मुकड़े जाजो रे हसीता मुकड़े जाजो रे अरे याद तुम्हारी हे अवधि आवसे रे अंतर्य मारा सुना रे ए डाले डाले ए सुंदर फूल खिला रे हसता मुखड़ी जाजू रे સાત દિવસની અંદર અમારાથી, અમારા ભૂદેવો દ્વારા, અમારા બધા સંગીત મિત્રો, સાઉન્ડ સિસ્ટમ દ્વારા જેવું અમને યોગ્ય લાગ્યું અને જેવું અમને એવું અમને પીસ્યું છે. આની અંદર પણ તમને કોઈ પણ પ્રકારની શક્તિ હોય તો પણ મારી વ્યાસપીઠ ઉપરથી આપણે બધાની ક્ષમા માંગુ છું. ફરી ક્યારે મારો ઠાકર રાજી થશે, એની આજ્ઞા થશે તો બધું થશે. સાક્ષાત પતિતં સોયં યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. વર્ષા ઋતુની સિઝનની અંદર જેમ વરસાદ થાય, નદીઓની અંદર પૂર આવે, એ પૂરની જેમ આપણે બધા ભેગા થયા અને અંતે હવે આપણે સમુદ્રની અંદર ભળી જવાના છે. જેમ નદીઓ બધી ભેગી થઈને અંતે સમુદ્રને મળી જાય, એમ આપણે જે 7 દિવસની અંદર જે પણ કર્મ કરેલું છે એ ભગવાન હરિના ચરણની અંદર આપણે અર્પણ કરી આવો 2 મિનિટ માટે થઈને હરિસંકીર્તન કરીએ, ભગવાનનું પ્રભુનું આપણે સ્મરણ કરીએ, મનથી ભગવાનને પ્રાર્થના કરી જઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના
અંદર પણ પૂર્ણાહુતિનો દશમ ક્રમ હતો, એની પૂર્ણાહુતિ પણ અંદર થઈ ગઈ છે, એ પણ ભગવાનને આપણે અર્પણ કરી દીધું છે. સીધું કરાવી દો. કિરણભાઈ, દેવાંશીબેન, ચંદુભાઈ, ગટુભાઈ હાજર હોય તો ગટુભાઈ. બે વખત જલની આચમની ભરી અને કેજમાં આગળ પધરાવી દેશે જવારામાં. વાયુમાં ત્રેણ મુકાનાય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, બદાનાય સ્વાહા, समानाय स्वाहा. બે હાથ જોડી રાખી મધ્યેતુયમ સમર્પયામિ. મુપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ચાર વખત જલની ચમચી લેકાના હું તો છે ઉતારું તારી આરતી રે. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરીએ. જેવાનો 7 દિવસ સુધી શ્રદ્ધા ભક્તિ વિશ્વાસથી આપની પૂજા કરી છે, આપની કથા સાંભળી છે, આપને થાળ ધરાવી, પ્રસાદ ધરાવી, આપણી આરતી ઉતારી છે, પ્રદક્ષિણા કરી છે. આ કાર્યની અંદર કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય, કોઈ વસ્તુની બાકી રહી ગઈ હોય, કોઈ વસ્તુની ક્ષતિ થઈ ગઈ હોય, તમારું બાળક જાણી ક્ષમા કરજો. ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ ધનધાન્યની પ્રાપ્તિ કરાવજો. અમારી બધી મનોકામના ભગવાન આપ પરિપૂર્ણ કરજો. ત્વમેવ દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ શ્રીનારાયણાયેતિ સમર્પયામિ. શ્રીનારાયણે પૂર્ણં તદાસ્તુ મે, પરિપૂર્ણં તદાસ્તુ મે. જમણામાં બધા જલ રાખી પણ મસ્તુ કહી અને ત્યાં અર્પિત કરી દીધો. તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. આપણે ત્યાં શ્રીફળ હાથમાં પીધું.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા
લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી માં